નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક ઉદાહરણ જોવાના છીએ. એ છે ઉદાહરણ 3.1. જરા જોજો, બહુ સરસ ઉદાહરણ છે. શું કહ્યું છે? પેલો એક ક્વેશ્ચન છે, ઉદાહરણ 3.1. 1.5 એમ્પિયર પ્રવાહનું વહન કરતા અને 1 × 10⁻⁷ મીટર સ્ક્વેર જેટલા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક તારમાંથી વહન પામતા ઇલેક્ટ્રોન માટે સરેરાશ ડ્રિફ્ટ ઝડપ ગણો. હું રકમ લખતો નથી, તમે એનસીઈઆરટી ની અંદર જરા ચેક કરજો. ચલો, અહીંયા જે વસ્તુ આપેલી છે એ લખતા જઈએ. 1.5 એમ્પિયર પ્રવાહનું વહન કરતા, પ્રવાહ I બરાબર કેટલું? 1.5 એમ્પિયર. 1.5 એમ્પિયર પ્રવાહનું વહન કરતા અને 1 × 10⁻⁷ મીટર સ્ક્વેર જેટલા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા, ક્ષેત્રફળ A બરાબર 1 × 10⁻⁷ મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક તારમાંથી વહન પામતા ઇલેક્ટ્રોન માટે સરેરાશ ડ્રિફ્ટ ઝડપ ગણો. ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ આપણે શોધવાની છે. એવું ધારો કે દરેક કોપરનો પરમાણુ લગભગ એક વાહક ઇલેક્ટ્રોન આપે છે. કોપરની ઘનતા સૌથી મહત્વની બાબત, 9 × 10⁻³ કિલોગ્રામ પ્રતિ શું છે? મીટર ક્યુબ. અને તેનો પરમાણુય દરાંક, પરમાણુ દરાંક આપણને આપેલો છે. કેટલો છે? 63.5 યુનિટ. તો આપણે ડ્રિફ્ટ ઝડપ શોધી કાઢીએ અને એના પછી બીજા ક્વેશ્ચન તરફ આગળ આપણે વધીએ. બરોબર છે? ઓકે, હવે જરા જુઓ, આ એક ક્વેશ્ચન છે, બરોબર? બે ક્વેશ્ચન છે. ચલો, આની અંદરથી જે કોપરનો તાર આપેલો છે, આપણને કોપરનો જે તાર આપેલો છે, બરોબર, એ તારમાંથી વહેતો પ્રવાહ કેટલો છે? 1.5 એમ્પિયર. એના આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? તો 10⁻⁷ મીટર સ્ક્વેર. તો આપણને એમ કહ્યું છે કે ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ શોધો. અહીંયા આગળ આપણને કોપરની ઘનતા અને દરાંક આપેલું છે. સૌથી મહત્વની મેટર આ બે જ થશે. હવે ડ્રિફ્ટ ઝડપ શોધવા માટેનું સૂત્ર તો તમને યાદ જ છે. પ્રવાહ I બરાબર તમે જાણો છો વીણા, બરોબર છે? હવે Vd શોધવો હોય તો Vd બરાબર I/NE ઇન્ટુ શું થાય? E. પ્રવાહ આપેલો છે, E નું મૂલ્ય ખબર છે, ક્ષેત્રફળ ખબર છે, પરંતુ આ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા ખબર નથી. એકમ કદમાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા હશે એ તમને ખબર છે નહીં, તો પહેલા એ શોધવું પડે, પછી આ સૂત્રનો યુઝ કરો. તો એના માટે આઈડિયા શું છે જરા જોજો. ઓકે, ઘનતા આપેલી છે. આ ઘનતાનો મતલબ શું થાય? 9 × 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર. તો આનો મતલબ એવો થાય કે 1 મીટર ક્યુબ કોપરનું દર કેટલું થાય? તો 9 × 10⁻³ કિલોગ્રામ થાય છે. આનો મતલબ શું થાય ઘનતાનો? કે 1 મીટર ક્યુબ કોપરનું કોઈ ચોસલું હોય તો એનું દર કેટલું થાય? 9 × 10⁻³ કિલોગ્રામ. તો સમજી લો કે 1 મીટર ક્યુબ જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ 1 મીટર હોય એવું એક ચોસલું હોય, બરોબર છે? તો એનું જે દર છે, દર કેટલું થાય? 9 × 10⁻³ કિલોગ્રામ. આને હું ગ્રામમાં દર્શાવું. 9 × 10⁶ શું છે? ગ્રામ. કેમ ગ્રામમાં દર્શાવ્યું હાલ જ ખબર પડશે. ઓકે, અહીંયા તમે પરમાણુય દરાંક આપેલું છે 63.5 યુનિટ. દરાંકનો મતલબ શું થાય? કે 63.5 એટોમિક માસ યુનિટ જે પરમાણુય દરાંક છે, એનો મતલબ એવો થાય કે 63.5 ગ્રામ દર હોય તો એની અંદર પરમાણુની સંખ્યા કેટલી હોય? તો એવોગેડ્રો જેટલી. તમે જાણો છો, આ કેમિસ્ટ્રીમાં બહુ સારી રીતે ભણો છો. અહીં હું લખું છું પરમાણુય દરાંક પરથી કે 63.5 ગ્રામ. અહીંયા જરા જોજો, 63.5 ગ્રામ દર હોય. કેટલું? 63.5 ગ્રામ દર હોય તો એની અંદર પરમાણુની સંખ્યા 6.022 × 10⁻23. સરળતા ખાતર હું લખું છું 6 × 10⁻23 પરમાણુઓ છે. અને આ શું છે? એવોગેડ્રો. આટલા પરમાણુ હોય, જો આટલું દર હોય તો એની અંદર પરમાણુની સંખ્યા કેટલી? આટલી. અહીંયા દર કેટલું છે? પ્રતિ મીટર ક્યુબ. 1 મીટર ક્યુબનું દર કેટલું? 9 × 10⁻6 ગ્રામ. 9 × 10⁻6 ગ્રામ દર હોય તો એની અંદર પરમાણુની સંખ્યા કેટલી? સરસ સ્ટેપ બની.
આ જે મળશે ઇલેક્ટ્રોનની શું મળશે સંખ્યા ઘનતા. જોજો મેં કઈ રીતે મેળવ્યું છે. પરમાણુય દરોમ ઉપરથી મેં આ કોન્સેપ્ટ મેળવ્યું છે કે ભાઈ 63.5 ગ્રામ દર હોય તો પરમાણુની સંખ્યા કેટલી એવું કે ડ્રોન જેટલી. તો અહીંયા 1 મીટર ક્યુબ કોપરનું દર કેટલું તો 9 × 10⁶ ગ્રામ. તો એની અંદર પરમાણુની સંખ્યા કેટલી? તો અહીંયા આગળ સંખ્યા ઘનતા n બરાબર ક્રોસ ગુણાકાર 9 × 10⁶ × 6 × 10⁻23 ભાગ્યા 63.5. તો તમને જવાબ મળી જશે n બરાબર સાદુરૂપ આપો આના જેટલું. જે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા છે 0.85 × 10⁻29 જેટલી મળે છે. એટલે 8.5 8.5 × 10 દશાંશ કઈ બાજુ હશે? જમણી બાજુ. તો ઘાત શું થાય? ઘટે. યાદ રાખો જ ઘ અને ડા વ. દશાંશ તરફ જો જમણી બાજુ હશે, જમણી બાજુ એટલે આ તરફ, તો ઘાત શું થાય? ઘટે. અને ડાબી બાજુ ખસે તો ઘાત વધે. બરોબર. તો અહીંયા આગળ દશાંશ તરફ તમે જોઈ રહ્યા છો કઈ તરફ ખસી રહ્યું છે? જમણી તરફ. તો ઘાત ઘટે. કેટલી ઘાત થાય? 28 ઘાત. તો આ જે મળી તમને એ ઇલેક્ટ્રોનની શું છે? સંખ્યા ઘનતા. આ જે છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા છે. સમજો છો? એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કઈ રીતે મેળવી એ તમને ખ્યાલ આવવો જોઈએ. બરોબર. આની અંદર બહુ સિમ્પલી તમે આ વસ્તુ સોલ્વ કરી શકો છો. આ છેલ્લું સ્ટેપ દેખાય છે વિડિયોની અંદર, કટ તો નથી થતું? ઓકે, પરફેક્ટ. હવે જરા જો કે અહીંયા આગળ આપણે શોધવાની છે ડ્રિફ્ટ ઝડપ. તો એના માટે આપણે જાણીએ છીએ કે પ્રવાહ I બરાબર વીણા VDENA જાણીએ છીએ કે નહીં? તમે કહેશો સાહેબ માઈનસ હતું. અહીંયા આપણે પ્રવાહનું મૂલ્ય લેવાના છીએ તો તમારી માઈનસ નિશાનીને શું કરવાની? અવગણવાની છે. તો ડ્રિફ્ટ ઝડપ VD બરાબર I અપન શું થાય? NE * A. ડ્રિફ્ટ ઝડપ VD બરાબર શું થાય? I અપન NE * A. તો ડ્રિફ્ટ ઝડપ VD બરાબર, ચલો પ્રવાહ I કેટલો છે તમે જાણો છો? 1.5 એમ્પિયર. સંખ્યા ઘનતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા આપણે શોધેલી છે કેટલી? 8.5 × 10⁻28 બરોબર, ગુણ્યા E નું મૂલ્ય 1.6 × 10⁻19 અને ક્ષેત્રફળ આપણને આપેલું છે કેટલું છે? 10⁻7. તો ડ્રિફ્ટ ઝડપ તમને ઈઝીલી મળી જશે. આનું સાદુરૂપ જસ્ટ ખાલી આપી દો. સાદુરૂપ આપી દો. તમને સાદુરૂપ આપતો જવાબ મળશે 0.110 × 10⁻2. દશાંશ સ્થળ જમણી બાજુ ઘાત ઘટે તો 1.1 × 10⁻, શું થઈ જાય? 3 મીટર પર સેકન્ડ. ઘાત ઘટી કે ના ઘટી ગઈ? માઈનસ માં ઘાત વધે મતલબ કે ઘાત ઘટી કહેવાય. બરોબર છે. તો આ ઝડપ થઈ ગઈ ડ્રિફ્ટ ઝડપ. સિમ્પલ છે. હું નથી માનતો આની અંદર કોઈ તકલીફ પડે, પરંતુ આના માટે સૂત્ર યાદ હોવું જોઈએ. તમારી જોડે પ્રવાહ હતો, ઇલેક્ટ્રોનનું મૂલ્ય, ક્ષેત્રફળ પણ હતું, પરંતુ n નહોતું, ઇલેક્ટ્રોનની સંખ્યા હતા. તો એને મેં પહેલા મેળવી છે. આના ઉપર વધારે ફોકસ કરજો. તમને દરવાંક આપેલો છે અને ઘનતા આપેલી છે. તો આનો મતલબ શું કહેલો છે કે 1 મીટર ક્યુબ કોપરનું દર કેટલું થાય? આટલું થાય, જે મેં ગ્રામમાં દર્શાવ્યું. તો અહીંયા આગળ 63.5 ગ્રામ દર હોય, દરવાંક પરથી 63.5 ગ્રામ દર હોય, જેની અંદર પરમાણુની સંખ્યા કેટલી? એવોગેડ્રો જેટલી. તો અહીંયા 1 મીટર ક્યુબનું દર કેટલું છે? 9 × 10⁶ ગ્રામ. તો એની અંદર પરમાણુની સંખ્યા કેટલી? તો આ જે મળશે n ક્રોસ ગુણાકાર કરતો એ ઇલેક્ટ્રોનની શું મળશે? સંખ્યા ઘનતા. એકમ કદ દીઠ, આ એકમ કદ થયું ને ભાઈ 1 મીટર દીઠ, એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની શું છે? સંખ્યા ઘનતા. એમ લખીએ કેવા કદ દીઠ? એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા. અને પછી તો સિમ્પલ પ્રવાહ I બરાબર વીણા VD બરાબર I અપન NE * A. ઈઝીલી તમને ડ્રિફ્ટ ઝડપ મળી જશે. ક્લિયર? નોટ કરો આ વસ્તુ. એના પછી આપણે આગળનો ક્વેશ્ચન જોઈએ. આની અંદર જ ચલો ડ્રિફ્ટ ઝડપ આપણે શોધી કાઢી, જે અહીંયા લખી કાઢીએ 1.1 × 10⁻³ મીટર પર સેકન્ડ. લખી કાઢો બરાબર.
ઓકે ચલો જવા દઈશું. હવે આનાથી આગળ ચલો આ કાઢી નાખીએ. આ યાદ જ રહે છે તમને. ડ્રિફ્ટ ઝડપ આપણે શોધી કાઢી છે. હવે એની જ અંદર એક બીજો ક્વેશ્ચન છે. જરા બી ક્વેશ્ચન. ઉપરોક્ત મરેલ ડ્રિફ્ટ ઝડપની સામાન્ય તાપમાને કોપર પરમાણુઓની ઉષ્મીય ઝડપ અને બીજો સુવાહકમાં ડ્રિફ્ટ ગતિ માટે જવાબદાર છે તે વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ સાથે સરખામણી કરો. બે ક્વેશ્ચન કરેલા છે બી માં. આ બી ક્વેશ્ચન એની અંદર પણ પહેલો ક્વેશ્ચન શું કહ્યું છે? સામાન્ય તાપમાને કોપર પરમાણુઓની ઉષ્મીય ઝડપ શોધો. કયા તાપમાને? સામાન્ય તાપમાને કોપર પરમાણુની ઉષ્મીય ઝડપ આપણે શોધવાની છે. બરોબર. પછી આપણે આગળનું કામ કરીએ. બીજો ક્વેશ્ચન પછી લઈએ. પહેલા આપણે ઉષ્મીય ઝડપ શોધી કાઢીએ. કયા તાપમાને કહેલું છે? સામાન્ય તાપમાન. ભાઈ સામાન્ય તાપમાન કેટલું હોય? રૂમ ટેમ્પરેચર. સામાન્ય તાપમાન જનરલી જો આપણે વિચારીએ તો કેટલું હોય છે? 27 સેલ્સિયસ. જો કેલ્વિન માં કહું તો કેટલું થાય? 300 કેલ્વિન. બરોબર. હવે ઉષ્મીય ઝડપ શોધવાની છે. ઓકે. હવે ઉષ્મીય ઝડપ માટેનું સૂત્ર તો સાહેબ કોઈ હજી સુધી શીખ્યા નથી આપણે. પરંતુ તમે 11 સાયન્સ ની અંદર વાયુના ગતિવાદની અંદર ઉષ્મીય ઝડપનું સૂત્ર મેળવ્યું તમને યાદ હોય. ઉષ્મીય ઝડપ V બરાબર √3 kPd/m જો તમને યાદ આવે. બરોબર છે. પરંતુ એના માટે તમારે દળની જરૂર પડે છે. કોપરના એક જ પરમાણુનું દળ તમારે શોધવું પડશે. બરોબર. પછી આપણે ઉષ્મીય ઝડપ શોધી શકીશું. તો એના માટે અહીંયા આગળ હું એક બીજી વસ્તુ તમને સમજાવું છું. જરા એ વ્યવસ્થિત સમજજો. તમને પરમાણુય દળાંક આપેલો છે રકમની અંદર. કેટલો છે? 63.5. ભાઈ આનો મતલબ શું થાય? તમે કેમિસ્ટ્રીમાં બહુ સારી રીતે ભણો છો કે 63.5 ગ્રામ દળની અંદર એવોગેડ્રો અંક જેટલા એટલે કે 6.022 ગુણ્યા 1023 ઘાત પરમાણુ હોય છે. આનો મતલબ આવો થાય ને કે 63.5 ગ્રામ દળની અંદર કોના જેટલા 6.022 ગુણ્યા 1023 ઘાત પરમાણુ હોય છે, જે આપણો શું છે? એવોગેડ્રો અંક છે. મતલબ શું થયો કે 63.5 ગ્રામ દર હોય, 63.5 ગ્રામ દર હોય જે ટોટલ દર છે પરમાણુ દળનું, તેની અંદર પરમાણુ કેટલા હોય? એવોગેડ્રો અંક જેટલા. કેટલા પરમાણુ હોય? એવોગેડ્રો અંક જેટલા. એટલે કે 63.5 ગ્રામ ની અંદર એવોગેડ્રો અંક જેટલા પરમાણુ છે. સમજીએ એક જરા. તો એના ઉપરથી હું એક જ પરમાણુનું દર શોધું, એક જ પરમાણુ, તો શું કરું? આ રીતે લખી શકાય. સ્મોલ m જે એક જ પરમાણુનું દર છે, એક જ પરમાણુનું દર બરાબર કુલ દર જે દળાંક છે પરમાણુય દળાંક ભાગ્યા શું આવશે? એવોગેડ્રો અંક. આ જે મળશે એ આપણને શું આપશે? કોપરના એક જ પરમાણુનું દળ. શું કરીએ એક્ઝેક્ટ ખબર પડી? પરમાણુય દળાંક 63.5 ગ્રામ, 63.5 ગ્રામ દર હોય. સમજી લો કે મેં તમને એમ કહ્યું કે ભાઈ અહીંયા આગળ એક દર છે જે 63.5 ગ્રામ છે. એની અંદર પરમાણુઓ કેટલા હોય? એવોગેડ્રો અંક જેટલા. એટલે આટલા. એની અંદર એટલા બધા પરમાણુ. તો એક જ પરમાણુનું દર કેટલું થાય? તો તમે શું કરશો કે આ જે દર છે એના ભાગ્યા શું કરી દેવાના? પરમાણુઓની સંખ્યા. બરોબર. દાખલા તરીકે હું તમને એમ કહું કે 50 રૂપિયાની 10 ચોકલેટ, 50 રૂપિયાની, સમજજો દરને રૂપિયા સાથે, 50 રૂપિયાની તમને 10 ચોકલેટ મળી છે. 50 રૂપિયાની ચોકલેટ લઈએ તો કેટલી ચોકલેટ આવે? 10 ચોકલેટ. તો એક ચોકલેટના કેટલા રૂપિયા થાય?
તો તમે શું કરો, તો એ પૈસા કેટલા ખર્ચ્યા 50 રૂપિયા ભાગ્યા ચોકલેટ કેટલી મળી 10, તો 50 ભાગ્યા 10 તો એક ચોકલેટના કેટલા થયા 5 રૂપિયા. બસ અહીંયા એ જ કામ છે કે 63.5 ગ્રામ દર હોય તો એની અંદર પરમાણુનો એવોગેડ્રો અંક કેટલા. તો એક જ પરમાણુનો દર સ્મોલ m બરાબર પરમાણુય દરાંક ભાગ્યા એવોગેડ્રો અંક જે પરમાણુની સંખ્યા છે. તો એક જ પરમાણુનો દર m બરાબર, ચલો દરાંક કેટલો 63.5 ગ્રામ, કિલોગ્રામમાં લખો તો 63.5 ગુણ્યા 10 ની -3 કિલોગ્રામ ભાગ્યા એવોગેડ્રો અંક 6 ગુણ્યા 10 ની 23 ઘાત. સાદુરૂપ આપી દો એટલે એક જ પરમાણુનો દર તમને મળી જશે. કેટલો આવે છે 10.58 ગુણ્યા 10 ની -26 ઘાત આવે છે. જરા ચેક કરી લો, મેં ફટાફટ કેલ્ક્યુલેશન કરીને બતાવ્યું છે. આટલું શું આવશે કિલોગ્રામ. આ એક જ પરમાણુનો દર આવશે, બરોબર આટલું આવે છે. આ એક જ પરમાણુનો દર છે જે કેટલું આવે છે 10.58 ગુણ્યા 10 ની -26 ઘાત કિલોગ્રામ. પરફેક્ટ, સાચું છે. ઓકે, એક જ પરમાણુનો દર આપણને મળી ગયો. હવે આપણું કામ સરસ રીતે આગળ વધશે. હવે આપણે ઉષ્મીય ઝડપ શોધવાની. તો ઉષ્મીય ઝડપનું સૂત્ર આપણે ક્યાં જોવા જવું પડે સાહેબ 11 સાયન્સમાં વાયુના ગતિવાદની અંદર આપણે એવું ભણતા હતા કે 1/2 mv2 જે કાઇનેટિક એનર્જી છે એ લગભગ કોના જેટલી હોય 3/2 kVt જેટલી હોય. યાદ આવ્યું વાયુના ગતિવાદની અંદર. પછી એના ઉપરથી આપણે આવું સૂત્ર બનાવતા હતા, બે કેન્સલ. તો લેસ ધેન ઓર ગ્રેટર ધેન એટલે સરેરાશ વેગ માટે v2 3 kVt અપન શું થઈ જાય m થઈ જાય. v2 ની કરતા બનાવે જે સરેરાશ વેગ છે તો v2 બરાબર 3 kVt અપન શું થઈ ગયું m. અહીંયા આગળ સરેરાશ વેગ v2 ચલે છે જો કેવું હોય તો આપણે 3 અચળાંક પદ છે એટલે એને અવગણીએ. તો v2 ચલે છે શું થઈ જાય kVt અપન શું થઈ જાય m થઈ જાય. આપણે સરેરાશ વેગ ઉષ્મીય ઝડપ v ની જરૂર છે. તો ઉષ્મીય ઝડપ v ચલે છે √kVt અપન શું થઈ જાય m થઈ જાય. કારણ કે વર્ગ દૂર કર્યો તો અહીંયા રૂટ લેવું પડે. હવે ઉષ્મીય ઝડપ v ચલે છે √ ચલો kv બરાબર kv બોલ્ટ્ઝમેન અચળાંક યાદ આવ્યું 1.38 ગુણ્યા 10 ની -23 ઘાત મારા ખ્યાલથી 1.38 ગુણ્યા 10 ની -23 ઘાત. ટેમ્પરેચર કેટલું હોય રૂમ ટેમ્પરેચર કેટલું 300 કેલ્વિન અપન છેદમાં એક જ પરમાણુનું દર જે મેં શોધેલું છે દરાંક ભાગ્યા એવોગેડ્રો અંક. બરોબર છે. આ શું છે પરમાણુય દરાંક ભાગ્યા શું છે એવોગેડ્રો અંક. તો કેટલું છે એક જ પરમાણુનું દર 10.58 ગુણ્યા 10 ની -26 ઘાત. સાદુરૂપ આપો તમને ઉષ્મીય ઝડપ મળી જશે. તમને ઉષ્મીય ઝડપ મળશે √39.13 ગુણ્યા 10 ની 3 ઘાત. સિમ્પલ થઈ ગયું ને. ઉષ્મીય ઝડપ v ચલે છે √3.9 ગુણ્યા 10 ની કેટલી ઘાત થઈ જાય 4 ઘાત. આ 3.9 એટલે કે લગભગ કેટલા કહેવાય 4 કહેવાય. 3.9 એટલે લગભગ કેટલા કહેવાય 4 અને 4 નું વર્ગમૂળ કેટલું થાય 2. તો અહીંયા આગળ ઉષ્મીય ઝડપ v ચલે છે 3.9 એટલે 4 નું વર્ગમૂળ 2 ગુણ્યા 10 ની 2 ઘાત 10 ની 4 ઘાત નું વર્ગમૂળ 10 ની 2 ઘાત એટલી શું થઈ જાય મીટર પર સેકન્ડ. આ જે મળી એ આપણી શું છે ઉષ્મીય ઝડપ. બરોબર આપનો જવાબ. બીજા ક્વેશ્ચન. ઓકે, હવે અહીંયા આગળ સમજજો કે મેં આખી મેટર કઈ રીતે સમજાવી છે. પહેલા તો સામાન્ય તાપમાને કોપરની ઉષ્મીય ઝડપ શોધવાની હતી. તો પહેલા સામાન્ય ટેમ્પરેચર કેટલું હોય 300 કેલ્વિન. એની અંદર મને ખબર હતી કે મારે એક જ પરમાણુના દળની જરૂર પડશે. તો એક જ પરમાણુનું દળ m બરાબર દરાંક ભાગ્યા શું થાય એવોગેડ્રો અંક. બરોબર. તો એક જ પરમાણુનું દળ આ થઈ ગયું. હવે તમારે 11 સાયન્સ ની અંદર જવું પડે ઉષ્મીય ઝડપનું સૂત્ર જોવા માટે કે 1/2 mv2 બરાબર 3/2 kVt થાય. તો એના ઉપરથી v2 સરેરાશ વેગ v2 બરાબર 3 kVt અપન શું થાય m. એટલે કે v2 ચલે છે જો કેવું હોય તો kVt અપન શું થાય m. તો સરેરાશ ઝડપ અથવા તો ઉષ્મીય ઝડપ v
v ચલે છે √kbt अपन શું થયું n તો v ચલે છે √kb બરાબર બોલ્ટ્ઝમેન અચળાંક 1.38 ગુણ્યા 10 ની -23 ઘાત યાદ હોવો જોઈએ ગુણ્યા ટેમ્પરેચર 300 કેલ્વિન અને એક જ પરમાણુનું દર સાદરૂપ આપો ઉષ્મીય ઝડપ મળી જાય 2 ગુણ્યા 10 ની 2 ઘાત મીટર પર સેકન્ડ થઈ ગયો ક્વેશ્ચન સોલ્વ પરફેક્ટ હવે એનાથી આગળ આપણને જે કહેલું છે આ પહેલો ક્વેશ્ચન હતો આની અંદર બીજો ક્વેશ્ચન એવો છે પહેલો ક્વેશ્ચન જોયો ને આપણે સામાન્ય તાપમાને કોપર પરમાણુઓની ઉષ્મીય ઝડપ શોધો આ છે હવે બીજો ક્વેશ્ચન એમાં સુવાહકમાં આ ડ્રિફ્ટ ગતિ માટે જવાબદાર છે કે વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ સાથે સરખામણી કરો ડ્રિફ્ટ ગતિની વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ સાથે સરખામણી કરવાની છે અહીંયા જરા જોજો બીજો ક્વેશ્ચન આપણે જોઈએ કાઢી નાખીએ બીનો બીજો ક્વેશ્ચન હોય ડ્રિફ્ટ ઝડપની વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ સાથે સરખામણી કરો ઓકે કરી દઈએ ડ્રિફ્ટ ઝડપ આપણે શોધેલી છે જે આગળ પહેલો ક્વેશ્ચન હતો એની વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ સાથે સરખામણી આપણે કરવાની છે ધ્યાન રાખો કે વિદ્યુત ક્ષેત્રના પ્રસરણની જે ઝડપ છે વિદ્યુત ક્ષેત્રના પ્રસરણની ઝડપ એ લગભગ વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ જેટલી જ હોય છે અથવા તો એમ લખીએ વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ 3 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર પર સેકન્ડ જેટલી હોય છે ખૂબ મહત્વનું છે કે વિદ્યુત ક્ષેત્રના પ્રસરણની જે ઝડપ છે એ લગભગ કોના જેટલી હોય વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ જેટલી હોય જો આપણે બંનેની સરખામણી કરીએ તો શું થાય જુઓ ડ્રિફ્ટ ઝડપ ભાગ્યા શું આવશે તરંગ ઝડપ વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ તો ડ્રિફ્ટ ઝડપ આપણે શોધેલી છે 1.1 ગુણ્યા 10 ની -3 ઘાત મીટર પર સેકન્ડ અપન છેદમાં તરંગ ઝડપ કેટલી હોય આરે 3 ગુણ્યા 10 ની 8 ઘાત સાદરૂપ આપો તો કેટલી મળે છે તમને લગભગ 0.36 ગુણ્યા 10 ની -11 ઘાત 0.36 ગુણ્યા 10 ની -11 ઘાત મીટર પર સેકન્ડ બરોબર છે ના એકમ નહીં લખવાનો સરખામણી કરી છે એટલે ઓકે આનો મતલબ શું થાય કે ડ્રિફ્ટ ઝડપ જે છે એ તરંગ ઝડપ કરતો લગભગ 10 ની -11 ઘાત ગણી શું છે નાની છે આનો મતલબ એવો થાય ડ્રિફ્ટ ઝડપ બરાબર આ બરાબરની આ બાજુ જોઈએ તો એનો મતલબ એવો થાય કે ડ્રિફ્ટ ઝડપ એ તરંગ ઝડપ કરતો લગભગ 10 ની -11 ઘાત ગણી શું છે નાની છે તો આ સરખામણી પણ થઈ ગઈ ડ્રિફ્ટ ઝડપની તરંગ ઝડપ સાથે સરખામણી તો આ બીજો ક્વેશ્ચન થઈ ગયો બરોબર ધ્યાન રાખજો કે અહીંયા આખો ક્વેશ્ચન બહુ સમજવા જેવું જો મગજમાં એક્ઝેક્ટ ક્લિયર હશે તો આને સોલ્વ કરતો 2 મિનિટ થાય પરંતુ આખી દરેક વસ્તુ માઇન્ડમાં ક્લિયર સેટ હોવી જોઈએ ઓકે તો આ રીતે તમે આખો ક્વેશ્ચન સોલ્વ કરી શકો ફટાફટ આને નોટ કરો ઓકે એક બીજો દાખલો જોઈએ સ્વાધ્યાયનો 3.13 બહુ સિમ્પલ દાખલો છે ફટાફટ પૂરો થઈ જશે સ્વાધ્યાયનો 3.13 ઓકે એની અંદર એવું કહ્યું છે કે ઉદાહરણ 3.1 જે આપણે જોયું માં કોપર સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની અંદાજિત સંખ્યા ઘનતા n બરાબર 8.5 ગુણ્યા 10 ની 28 ઘાત પ્રતિ મીટર ક્યુબ છે આવા ઇલેક્ટ્રોનને 3 મીટર લોબા તારના એક છેડાથી બીજા છેડા સુધી ડ્રિફ્ટ થતો કેટલો સમય લાગશે કેટલા લોબા આવા ઇલેક્ટ્રોનને L બરાબર 3 મીટર
લોબા તારના એક છેડાથી બીજા છેડા સુધી પહોંચતો કેટલો સમય લાગશે એ સમય આપણે શોધવાનો છે. તારના આડછેદનું ક્ષેત્રફળ આપણે આપેલું છે 2 × 10⁻⁶ મીટર સ્ક્વેર અને તેમાંથી 3 એમ્પિયર જેટલો પ્રવાહ પસાર થાય છે. બરોબર. તો અહીંયા આગળ બહુ સિમ્પલ વાત કરેલી છે. અહીંયા તમને મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા આપેલી છે. અહીંયા આગળ એક તાર છે. બરોબર. જે તારની લંબાઈ આપણને કહેલી છે કેટલી 3 મીટર. આના એક છેડાથી ઇલેક્ટ્રોનને બીજા છેડા સુધી પહોંચતો અહીંયા સુધી પહોંચતો કેટલો સમય લાગશે એ સમય આપણે શોધવાનો છે. એ સમય આપણે શું કરવાનું શોધવાનો છે. હવે તમે કહેશો સાહેબ અહીંયા ઝડપ આપેલી નથી, નહીં તો સમય ઈઝીલી મળી જાય. અહીંયા આગળ તારની લંબાઈ આપેલી છે અને ઇલેક્ટ્રોનને એક છેડાથી બીજા છેડા સુધી પહોંચતો લાગતો સમય તમારે શોધવાનો છે. તો એના માટે આપણે શું કરીશું? પ્રવાહનું સૂત્ર તો તમને યાદ છે, પ્રવાહ I બરાબર VDE × NA. બરોબર. તો ડ્રિફ્ટ વેગ VD નું જો સૂત્ર બનાવીએ તો VD બરાબર I/NE શું થાય A. હવે તમારી જોડે પ્રવાહ છે, સંખ્યા ઘનતા છે, ઇલેક્ટ્રોનની કિંમત ખબર છે, ક્ષેત્રફળ પણ છે, પણ સાહેબ ડ્રિફ્ટ વેગ ખબર નથી અને શોધવાનો છે સમય. તમને યાદ હશે વેગ બરાબર શું થાય? અંતર ભાગ્યા સમય. અંતર કેટલું કાપવાનું? તો આની લંબાઈ L જેટલું અને એના માટે લાગતો સમય કેટલો T. તો ડ્રિફ્ટ વેગ VD બરાબર અંતર ભાગ્યા સમય L/T. તો VD બરાબર લખવું હોય તો L/T is equal to I/NE × A. બરોબર. તમારે સમય શોધવાનો છે ને, કરતા બનાવો. તો લાગતો સમય T બરાબર ઇલેક્ટ્રોનને એક છેડાથી બીજા છેડા સુધી પહોંચતો લાગતો સમય T બરાબર શું થઈ જાય? L × N × E × A. બરોબર ને? ક્રોસ ગુણાકાર અપન શું થઈ જાય? I. બરોબર છે? ઓકે. તો લાગતો સમય T બરાબર લંબાઈ કેટલી? તો 3 મીટર. સંખ્યા ઘનતા કેટલી? તો 8.5 × 10⁻28. ઇલેક્ટ્રોનનું મૂલ્ય 1.6 × 10⁻19. બરોબર છે? અને ક્ષેત્રફળ 2 × 10⁻6. અપન છેદમાં પ્રવાહ કેટલો છે? 3 એમ્પિયર. કિંમત તો જસ્ટ ખાલી એપ્લાય કરવાની છે, બીજું કંઈ નહીં. સાદુરૂપ આપી દો. સાદુરૂપ આપવાનું એટલે તમને એક્ઝેક્ટ જવાબ મળશે. બરોબર. જવાબ તમારો મળશે લાગતો સમય 27.2 × 10⁻³ સેકન્ડ. બરોબર. અને એને જો કલાકમાં લખીએ તો લગભગ 7 કલાક 33 મિનિટ અને 18 સેકન્ડ જેટલો થશે. આ જવાબ છે. ઈઝી ક્વેશ્ચન. હું નથી માનતો આની અંદર કોઈ પણ જાતની તકલીફ હોય. તમને જસ્ટ આ સૂત્ર ખબર હોવી જોઈએ અને કેટલું અંતર કાપવાનું? L. લાગતો સમય T. વેગ બરાબર અંતર ભાગ્યા સમય. સમયને કરતા બનાવો, જવાબ મળી જશે. ઓકે, પરફેક્ટ. આ રીતે તમે આ ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો. નેક્સ્ટ ટાઈમ આપણે એક નવા લેક્ચર સાથે હાજર થઈશું. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.